ચાલો મિત્રો, અમે આવ્યા છીએ વિજય વિલાસ પેલેસ જોવા, જે કચ્છમાં માંડવી તાલુકામાં આવેલો છે. માંડવીથી 15 કિલોમીટર આવેલો છે. બહુ જુઓ કેવો મસ્ત છે, કેવો મસ્ત છે મિત્રો. વિજય વિલાસ મહેલ અથવા વિજય વિલાસ પેલેસ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલ એક રજવાડી મહેલ છે. માંડવી શહેરના સુંદર દરિયા કિનારા પર વૈભવના પ્રતીક સમાન વિજય વિલાસ મહેલ કચ્છ જિલ્લાની શાન છે. આ મહેલનું નિર્માણ ઈસવી 1920માં જયપુરના કારીગરો દ્વારા કરવામાં આવ્યું. આના કારણે મહેલના બાંધકામમાં રાજપૂત સ્થાપત્ય શૈલીની એક ઝલક જોવા મળે છે. લાલ રેતાળ પથ્થરોથી બનેલા આ મહેલ એક મુખ્ય ગુંબજ ધરાવે છે. તેની ચોતરફે બંગાળી ગુંબજો, ખૂણામાં મિનારાઓ અને રંગીન કાચની બારીઓથી છત પર ઝરૂખામાંથી આસપાસના વિસ્તારનું દ્રશ્યમાન અદ્ભુત દેખાય છે. રાજાની સમાધિ પણ દેખાય છે. મહેલનો મધ્યખંડ ઉચ્ચ છે. મહેલની રંગબેરંગી બારીઓ, દરવાજાઓ અને પ્રવેશદ્વારની રચના પણ અદ્ભુત છે. દરિયા કિનારાના કારણે અહીં હંમેશા હવા ઉજાસ રહે છે. હિન્દીના ચલચિત્રોના શૂટિંગ માટે આ એક પસંદગીનું સ્થળ છે. આ મહેલની વર્તમાન સમયની હેરિટેજ હોટલમાં પણ રૂપાંતરિત કરવામાં આવેલ છે. અહીં પૌરાણિક સમયની અંદર લિફ્ટ પણ આવેલી હતી. તો આપણે આ મહેલની મુલાકાત લઈએ. ચાલો. જો મિત્રો, એ સમય પર રોલ્સ રોયસ કાર હતી. એ સમયનું ફર્નિચર જોઈ શકો. અને આ મોદીની સાથે સનમ મૂવીમાં સલમાન ખાનનું શૂટિંગ, ગીતનું શૂટિંગ અહીંયા કરવામાં આવે. એ જમાનાનું પેલું તૈયાર થવા માટેનું કહેવામાં આવે. દિશુભાઈ ચડી રહ્યા છે દાદરા. ચલો દિશુભાઈ જલ્દી. દિશુભાઈ થાકી ગયા છે, ધીમે ધીમે ચડે છે. પાછળ